સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ દંડક પ્રકરણમાં 24 દ્વારમાંથી શરીર, અવગાહના, સંઘયન, સંજ્ઞા, સંસ્થાન, કષાય અને 7મું લેસ્યા દ્વાર આપણે સમજી રહ્યા છીએ. બરાબર ને? લેસ્યા લેસ્યા એટલે તો કે જે જીવનો આખા ભવ પર્યંતનો જે સ્વભાવ છે એને લેસ્યા કહેવામાં આવેલું છે. બરાબર ને? આખા ભવ પર્યંતનો મતલબ જે આખા દરેક જીવોનો પોતપોતાનો અલગ અલગ સ્વભાવ હોય છે. કોઈ ઉતાવળો હોય, કોઈ આકરો હોય, કોઈ ઠંડો હોય, કોઈ ધીમો હોય, કોઈ શાંત હોય, કોઈ ઉગ્ર હોય. બરાબર ને? તો દરેક જીવોનું પોતપોતાનું નેચર એને અહીં લેસ્યા કહેવામાં આવેલું છે. બરાબર ને? જે કષાયોની અંતર્ગત કહેવામાં આવેલું છે, પરંતુ કષાય નથી. કષાયોની અંતર્ગત, કેમ કે કષાયો ન હોય છતાં પણ લેસ્યાઓ હોય છે. મતલબ જે જીવનો પોતાનો સ્વયંનો સ્વભાવ છે તેને લેસ્યા કહેવામાં આવેલું છે. બરાબર? તો લેસ્યાના 2 પ્રકાર છે. કયા કયા? દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. બરાબર ને? ઓકે. તો આમ લેસ્યા મુખ્ય 2 પ્રકારે અને આમ 6 પ્રકાર કીધા. કયા કયા 6 પ્રકાર? શુભ લેસ્યા અને અશુભ લેસ્યા. અશુભ લેસ્યા કાપોદ, તેજો, ભસ્મ અને શુક્લ. કૃષ્ણ લેસ્યા, કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ. આમ 6 પ્રકારની લેસ્યાઓ કહેવામાં આવી છે. બરાબર? તો દ્રવ્ય લેસ્યા એટલે શું? દ્રવ્ય લેસ્યા એટલે બોલો. જીવ જ્યારે કશાય મૌન્ય કર્મ જીવનો પોતાનો જ્યારે સ્વભાવ કશાય મૌન્ય કર્મ સાથે ભળેલા પૂતગલોમાં ભળેલા પૂતગલોનો જીવ સાથે હા, યસ. પૂતગલોનો સાથે જોડાવો. મતલબ જે કસાઈ મોહનિયાના જે પૂતગલો છે એમાં અલગ અલગ રંગના. બરાબર ને? તો એ અલગ અલગ રંગ જે રંગના છે જે પૂતગલો, તે પૂતગલો જે પૂતગલો છે તે અહીં દ્રવ્ય લેસ્ય કહેવામાં. અને પૂતગલોના કારણે એ પૂતગલો ઉદયમાં આવતા, મતલબ કસાયો સાથે પૂતગલો ભળેલા હોય અને એ પૂતગલો ઉદયમાં આવતા જે જીવની અંદર સ્વભાવપણું છે, જીવનું જે સ્વભાવપણું છે એને ભાવ લેસ્યા. ઓકે, એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં. એક્ઝામ્પલ માટે. ઓકે ઓકે, કોઈ વસ્તુ લાડુ લઈએ આપણે. બરાબર? લાડુ લઈએ તો લાડુ બધા એક સરખા હોય કે પછી એમાં જેવા પ્રકારનું એની અંદર દ્રવ્ય નાખવામાં આવેલું હોય એવો પ્રકારનું એનો સ્વાદ વગેરે હોય. બરાબર ને? પણ મીઠો, આપણે મીઠો સમજીએ. બરાબર? તો લાડુ મીઠો છે તો હવે એની અંદર બધા લાડુ એક સરખા. હા, એક જ જેને બનાવ્યા હોય ને એક જ એની અંદર હોય. બરાબર ને? તો એક સરખું રહે. બરાબર? એક જ આટાની અંદર એક જ પેનની અંદર. બરાબર? પણ અલગ અલગ જગ્યાના લાડુ હોય તો બધાની અંદર થોડો થોડો ફેર હોય. બરાબર? ઓકે, ચાલો. હવે આ ખાલી આપણે એક જ ગમે કોઈ પણ લાડુ લઈએ. બરાબર ને? તો લાડુ જે છે, બરાબર ને, લાડુ જે સામે રહેલું છે ત્યાં સુધી દ્રવ્ય, ત્યાં સુધી દ્રવ્ય. અને જ્યારે જીભ ઉપર આવ્યું અને તે વખતે આપણા મનની અંદર કઈક મજા આવે અલગ. મીઠાઈ ખાતા કઈ અલગ આવે, મજા આવે. કોઈ દ્રવ્ય સામે છે ત્યાં સુધી દ્રવ્ય સમજી લે. અને એ જયારે આપણે આરોગ્ય છે, જમીએ છે, તો તે વખતે જે આપણને જે મજા આવે છે. બરાબર છે? મજા આવતી હોય. બરાબર? તો એ મજા જે છે, મજા આવતી હોય તો મજા તે વખતે કઈક ભાવ, કઈક આપણા વિચારો, મનના ભાવો વગેરે અલગ હોય. બરાબર છે? તો એને ભાવ સમજો ને. સામે છે ત્યાં સુધી મતલબ જે ખવાય, મતલબ જે ખવાઈ રહ્યું છે. સાંભળ, જયારે ખવાઈ રહ્યું છે તો મોઢામાં છે ત્યારે હા, જે દ્રવ્ય છે, દ્રવ્ય એ દ્રવ્ય લાડુ, પણ એનો હવે મજા આવે છે. એને જે મજા આવે, મતલબ જે મજા આવે છે, સારું. બરાબર? ત્યાં સુધી એટલે જે મજા આવે છે તો એ ભાવ સમજો.
દ્રવ્ય અને ભાવ બંને. હવે એવી રીતે કોઈ પણ અલગ અલગ વસ્તુ લઈ લ્યો, જ્યાં લાડુ ખાલી આપણે વાત કીધી, એના સિવાય બીજું કોઈ પણ દ્રવ્ય લઈ લો, સમજાય છે કે જે વસ્તુ સામે હોય, બરાબર, જે વસ્તુ છે, જે વસ્તુ આરોગતા આપણને જે જમીએ છે તે વખતે આપણને એ દ્રવ્ય છે, અને તે વખતે આપણને જે ભૂખ ભૂખ શાંત થતી હોય કે પછી આપણને મજા આવતી હોય, તો એ બંને વસ્તુ શું છે? ભાવ. ભાવમાં આપણે સમજી શકાય. એટલે પાછું આ લાડુ ખાલી સમજવા માટે, પાછા લેશિયા એટલે શું, તો કે લાડુ ખાવાનું એ નથી. આ પાછું તો પાછું તમે પકડી લ્યો, જબરજસ્ત છે પાછું. હા, કેમ કે અત્યારે બે ત્રણ જણ એ જ કરો છે. હમ. એટલે દ્રવ્ય લેશિયા એટલે શું, તો કે જે કસાય મોહનીય કર્મના જે અલગ અલગ રંગના, જેમ કે કાળો, અતિ કાળો, પછી આછો કાળો, પછી કાળો ભૂખરો જેવો, રાખોડી જેવો, એમ પછી તો કે પીળો, આછો પીળો અને સફેદ, એવું છે ને. ભૂરો, આછો પીળો અને સફેદ, એવી રીતે. તો આ છ રંગ, તો એ રંગના જે પૂતગલો છે, એ જે કસાય મોહનીય કરવાના જે પૂતગલો છે, એની સાથે આ લેશિયાના પૂતગલો ભણેલા છે. તો એ પૂતગલો જે છે એ આત્મા સાથે જોડાયેલા છે, ત્યારે શું છે? દ્રવ્ય લેશિયા. અને એ પૂતગલોના કારણે જે જીવના પોતાના સ્વભાવની અંદર જે પણ ફેરફાર થાય છે, જે પોતાના જીવનો જે સ્વભાવ, એને ભાવ લેશિયા. સમજાણું? ચાલો, તો 6 પ્રકારની આપણે કીધું, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા, બરાબર. અને 6 લેશિયાઓ કેવા, એના ભાવોની અંદર, બરાબર, પૂતગલોની પણ કેવી અસર છે. અતિ કાળા રંગના પૂતગલો ઉદયમાં હોય ત્યારે તો કે એનો જે સ્વભાવ છે, અતિ ક્રૂર, અતિ ક્રૂર, માર ધાડ, મારો કાપો, બસ પોતાના જીવન માટે કે પોતાના મોજ શોખ માટે બધાને શું કરો, તો કે ખતમ કરી નાખો. બરાબર ને. આપણે 4 ધાડ પાડવો, વળી 6 ધાર પાડવો, અને 6 ઓલા જાંબુના ભૂખ્યા માણસો કે જે જાંબુ ખાવાની ઈચ્છા વાળા છે, તો માત્ર આપણું જીવન આપણે પેટ ભરવું છે ને, માત્ર પેટ ભરવું છે. તો આપણે શું, કોઈ વૃક્ષને કે ડાળી કે લુમખા કે એની અંદરથી તોડવાની પણ શું જરૂર છે? માત્ર નીચે પણ સારા પડેલા છે, તો એનું જ આપણે લઈને ખાઈએ તો આપણું પણ, એનાથી પણ આપણી ભૂખ શાંત થઈ શકે એમ છે. તો વૃક્ષને કાપવાની જરૂર નથી. એમ જે મનુષ્ય માત્ર જીવન જીવવું છે અને પોતાની આત્મલક્ષી, જે આત્માનું લક્ષ્ય છે, પરમપદને પામવાની ઈચ્છા વાળા એવા જીવો, તો કે પાપ કર્યા વગર પણ જો જીવન જીવાતું હોય, એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. એટલે એવા નિષ્પાપ જીવન જીવતા એવા આત્માઓ પણ છે. તો જેઓ માટે કઈ લેશિયા કહેવામાં આવી છે? શુક્લ લેશિયા. બરાબર ને. શુક્લ લેશિયા વાળા છે. પછી જેમ સાધુ સાધ્વીજી ભગવંતો છે, સાધુ સાધ્વીજી ભગવંતો કોઈ પણ પ્રકારનું પાપ કરતા નથી. તો આપણે ખાલી આપણે બાહ્ય થકી કહી શકીએ. ઓકે, બાહ્ય થકી આપણે કહી શકીએ. અથવા જે કેવલ જ્ઞાન પામી ગયા છે, તો કેવલ જ્ઞાન પામી ગયા છે, તો કેવલ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકથી ઉપરના જે આત્માઓ છે, એ આત્માઓ શુક્લ લેશિયા વાળા છે. ઓકે, ચાલો. તો આપણે 6 લેશિયાનું સ્વરૂપ આપણે ગઈ વખત સમજી ગયા હતા. તો હવે 24 દંડકોમાં કયા દંડકના જીવોને કઈ લેશિયા હોય એની આપણે વાત કરીશું, બરાબર ને. પેલા 24 દંડકના નામ બોલી જાઓ. કોઈ એક જણ બોલી શકશે 24 દંડકના નામ, કોષ્ટક ખોલ્યા વગર કે આગળનું દ્વાર ખોલ્યા વગર, બીજી ગાથા જોયા વગર? ટ્રાય કરો, હાલો. હેલો, કોઈ નથી? 24 દંડકના નામ ખાલી. વેરી ગુડ, સરસ સરસ. મળી ગઈ ગાથા? ગાથા મળી ગઈ ને? નારકો બોલો. શરીર અવગણના, સંગમ સંસ્થાન, 7 નારકના, 1 દંડક, 5 સ્થાવરનો,
પાંચ દંડક, બસ. ત્રણ ફરીથી 11 ફરીથી બોલો. એક સાત નારકનો એક દંડક, 7 નારકનો એક દંડક, પાંચ સ્થાવરનો પાંચ દંડક, 6 ત્રણ વિજ્ઞેન્દ્રિયના 3, 9 ગર્ભજ તિર્યંશનો 1, 10 ગર્ભજ મનુષ્યનો 1, 11 પછી વ્યંતરદેવનો 1, 12 પછી 10 ભુવનપતિના 10, 12 ને 10 22 જ્યોતિષનો 1 23 ને વૈમાનિક દેવનો 1. 24. વેરી ગુડ, સરસ. અનુમોદના. જોઈને તો મને ખ્યાલ આવી ગયો તો, કેમ કે ક્રમસર જતા હતા ને એ પ્રમાણે. ચા ટૂંકમાં કહીએ તો ઓલી બીજા નંબરની ગાથા છે, યાદ કરી લેવું જોઈએ. શું કઈ છે ગાથા? નિરઈ આસુરાઈ પુટભાઈ બે ઇન્ડિયા દો છે ગભાઈ ત્રે મનુષ્ય વંદર જોઈ છે વેમાણી. બરાબર. હા, નિરૈયા 24 દંડક આપણે નામ બોલી ગયા. હવે 24 દંડક ની અંદર આપણે જે 24 દ્વારો છે ને એ 24 દંડકની અંદર ઘટાવશે. જેમ આપણા શરીરની અંદર જે શરીર દ્વારની અંદર 24 દંડકોની જીવોમાં કયા દંડકની અંદર કેટલા શરીર હોય એની વાત કીધી હતી. અવગાહના દ્વારમાં કયા દંડકના કયા શરીરની અવગાહના કેટલી હોય એ પણ વાત કીધી હતી. બરાબર. પછી સંઘયન કયા દંડકમાં 24 દંડકોમાં કયા દંડકના જીવોમાં કયું સંઘયન હોય અને કયા મનુષ્ય છે તો મનુષ્ય દંડકના અને મનુષ્યના દંડકમાં કેટલા સંઘયન હોય, દેવ છે તો દેવના દંડકમાં કેટલા સંઘયન હોય, એવી બધી વાતો કીધી હતી. બરાબર ને? બોલો, દેવ દંડકમાં કેટલા સંઘયન હોય? દેવ દંડક કેટલા છે? 13 દેવ દંડક. કેટલા સંઘયન હોય? એમાં ન હોય. સંઘયનમાં ન. સંઘયનમાં દેવ ના હોય કે દેવમાં સંઘયનમાં ન હોય? દેવ ને નારકો ને સંઘયન ના હોય. દેવ અને નારકોને સંઘયન હોતું નથી. ઓકે, ચાલો. સંઘયન પછી આપણે કઈ કીધું હતું? સંસ્થાન સંજ્ઞા. તો 24 દંડકમાં કયા દંડકના જીવોને કેટલી સંજ્ઞા હોય એની આપણે વાત કીધી હતી. બરાબર. પછી સંસ્થાન કયા દંડકના જીવોમાં કેટલા સંસ્થાન હોય. બરાબર ને? એની વાતો કીધી. સંસ્થાન. પછી કષાય કયા દંડકના જીવોમાં કેટલા કષાય હોય એની વાત કીધી હતી. બોલો, કયા કયા દંડકમાં કષાય ન હોય? સર્વે ચૌ કષાયા. બરાબર ને? સર્વને ચારે કષાયો હોય છે. બરાબર ને? અને કષાય પછી કષાય દ્વારા પછી કઈ વાત કરી હતી? લેસ્યા. બરાબર ને? તો હવે લેસ્યા 24 દંડકમાં કયા દંડકના જીવમાં કેટલી લેસ્યાઓ હોય એની વાત કરે છે. બરાબર. તો આપણે આમ ગાથા નંબર 14મી ખોલો. ગાથા નંબર 14મી ખોલો. બરાબર. શું કે છે? સવેવી ચૌકસાયા. બરાબર. 4 કસા કીધા. લેસ છગમ ગભ તિર્ય મનુ એસો. લેસ છગમ એટલે લેસ્યા, છગમ એટલે 6. કોણે? તો કે ગભ તિરી મનુ એસો એટલે ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્યને 6 લેસ્યાઓ હોય છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંશને 6 લેસ્યા હોય છે. બરાબર. જેમાં ગાથાર્થમાં આ પદ કીધું. બરાબર. પછી નારકો વાવકાય વિકલેન્દ્રિય અને વૈમાનિક. કયા કયા? નારકો, વાવકાય, વિકલેન્દ્રિય અને વૈમાનિક. આ ત્રણ દંડક. વિકલેન્દ્રિય આ 4 દંડક થયા. કેટલા? નારકોના કેટલા છે? કેટલા દંડક છે? એક. નારકોનો 1 દંડક. અગ્નિકાયના 1. વાવકાયનો 1. વિકલેન્દ્રિયના 3. અને વૈમાનિકના 1. હા, બોલો. હવે આમાં કેટલા કુલ કેટલા દંડક થયા? 6 કે 7? વૈમાનિક ગણીએ તો 7.
ગણવાનો જ છે, ગણવાનો જ છે એમાં. બરાબર. અગ્નિકાય, વાવકાય, નારક, નારક, વિકલેન્દ્રિય, વિકલેન્દ્રિયના 3 એટલે 6 અને એક વૈમાનિક એટલે 7. તો આ 7 દંડકો 3 લેશિયા વાળા હોય છે. બરાબર. તો કે કઈ 3 લેશિયા? તો આપણે જુઓ એ વિશેષાર્થની અંદર શું કે છે, તો કે સર્વ દંડક પદોમાં એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ 4 પ્રકારના કશાય હોય છે. એકેન્દ્રિયોમાં તેનો ઉદ્દેશ અસ્પષ્ટ હોય છે, દ્વિન્દ્રિયદિકમાં કંઈક અધિક સ્પષ્ટ હોય છે, અને કશાય રહિત તો માત્ર કેવડી વિતરાગ ભગવંતો અને સિદ્ધ પરમાત્માઓ જ હોય છે. એ કસાઈ દ્વારની આપણને વાત કીધી. ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્યો 6 પ્રકારની લેશિયા વાળાઓ હોય છે. 6 પ્રકારની લેશિયા હોય છે. પણ શું કે છે, એક સમયે એક જ લેશિયા અને અંતર્મુખ સુધી રહી પુનઃ બદલાઈને બીજી લેશિયા પ્રગટ થાય છે. એટલે શું, એક સમયે એક જ લેશિયા, બરાબર, એક સમયે એક જ લેશિયા હોય, પરંતુ એ વધુ ને વધુ કેટલા સમય સુધી રહી શકે એક લેશિયા? તો કે અંતર્મુખ સુધી. કેટલું? અંતર્મુખ સુધી. પછી તો કે એ પછી ઓટોમેટિક બીજી લેશિયાની અંદર વયો જ જાય. બરાબર, બીજી લેશિયામાં વયો જાય. પછી અંતર્મુખ સુધી રહી પુનઃ બદલાઈને બીજી લેશિયા પ્રગટ થાય છે. બરાબર, એટલે તરત બદલાઈ જાય અને બીજી લેશિયા આવે. બરાબર. એ પ્રમાણે સંપૂર્ણ ભવ પર્યંત પરાવૃત્તિથી 6 લેશિયા અને દ્રવ્યથી અને ભાવથી પણ હોય છે. તે દ્રવ્ય ભાવનું સ્વરૂપ દ્વાર વર્ણનમાં કીધું. મતલબ કે એ દ્રવ્ય અને ભાવ લેશિયાઓ શું છે એનું આપણે આગળ કહ્યું. દ્રવ્ય લેશિયા કોને કહેવાય અને ભાવ લેશિયા કોને કહેવાય? બરાબર. તો કે જે ભાવ લેશિયા બદલાતી હોય તો એમાં દ્રવ્ય લેશિયા બદલાય ત્યારે જ ભાવ લેશિયા બદલાય. એટલે બંને સાથે જ બદલાતું હોય. બરાબર. પણ શું છે કે આખા ભવ પર્યંત 6 લેશિયાઓ બદલાઈને હોય. એમ આપણા જેવા છે તો આપણને 6 લેશિયાઓ હોય અને એમાં એક સમય એક જ હોય, એક સમય એક જ લેશિયા હોય, અને એક સારામાં સારી હોય કે ખરાબ હોય એ વધુ ને વધુ કેટલા સમય સુધી ટકે? અંતર્મુખ સુધી. કેટલી? અંતર્મુખ સુધી. બરાબર. હવે શું કે છે, નારક 24 દંડકમાં આપણને જણાવે છે. એક નારક, નારકનો એક દંડક, અગ્નિકાયનો એક દંડક, વાવકાયનો એક દંડક અને 3 વિકલેન્દ્રિય. બરાબર. તો આ 6 માં શું કીધું? કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા, જે 3 અશુભ, આ 3 અશુભ લેશિયા હોય છે. વૈમાનિક દેવોને તેજો આદિ શુભ લેશિયા હોય છે. શું કે છે? તેજો આદિ, તેજો, પદ્મ અને શુક્લ. કઈ? તેજો, પદ્મ, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા હોય છે. એટલે આપણને પહેલા એમ થતું હતું કે નહીં કે વિકલેન્દ્રિયનો જે લેશિયા છે એ જ વળી દેવોને પણ એ પણ પાછા વૈમાનિક દેવો, તો જબરું કહેવાય. એવું પ્રશ્ન થાય કે ના થાય? થવો જોઈએ, પણ મને થયો નતો એમ. બોલો. કેમ કે વિકલેન્દ્રિયના ભાવો, નરકના જીવોના ભાવો વળી વૈમાનિક દેવોના ભાવો જો એક સરખા હોય તો જબરું કહેવાય કે ના, ત્યાં ઓલામાં 3 અશુભ છે, ઓલામાં. બરાબર. અને વૈમાનિક દેવોમાં શુભ લેશિયાઓ વાળા છે. તેજો આદિ. ત્યાં કૃષ્ણ, નીલ, કાપોત કયા? તો કે નારદ, તેવકાય, વાવકાય, વિકલેન્દ્રિય. અને જે વૈમાનિક દેવ છે એમાં શુભ લેશિયા, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. બરાબર. હવે કયા નારકને કઈ અશુભ લેશિયા તથા કયા વૈમાનિક દેવને કઈ શુભ લેશિયા હોય તેનો વિસ્તાર અન્ય ગ્રંથોથી જાણવો એમ કે છે. અહીંયા વધુ લાંબુ થઈ જાય, વિષયો લાંબુ થઈ જાય, એટલા માટે અહીંયા ટૂંકની અંદર આપણને શોર્ટમાં જણાવે છે. બરાબર. હવે જુઓ, એક પણ પ્રસંગે ફૂટનોટની અંદર જણાવે છે આપણને કે કેવા જીવોની અંદર કેવી લેશિયાઓ હોય છે એની વાત કરે છે. બરાબર. તો જુઓ, રત્ન પ્રભા અને શર્કરા પ્રભામાં સર્વ નારકોને
કાપોતલેશ્યા, રત્નપ્રભા અને શર્કરા પ્રભા. કયા નંબરની નરક છે આ? પહેલી રત્ન કૃપા. પહેલી અને બીજી. પહેલી અને બીજી નરકમાં કયા? તો કે સર્વ નારકોને કાપોતલેશ્યા. બરાબર. વાલુકા પ્રભા, વાલુકા પ્રભામાં સાધિક 3 સાગરોપમ સુધીને આયુષ્યવાળાને કાપોત અને તેથી અધિક આયુષ્યવાળા નિર્લેશ્યા. વાલુકા પ્રભા અને વાલુકા પ્રભા નરકની અંદર. હવે એમાં બધાને આયુષ્ય બધાને અલગ અલગ હોય. બરાબર. તો કે આયુષ્ય જે છે 3 સાગરોપમ સુધીનું જે આયુષ્યવાળા જીવો છે એને કઈ લેશ્યા છે? કાપોત લેશ્યા. બરાબર. તેથી અધિક આયુષ્યવાળાને નિર્લેશ્યા. એટલે કાપોત લેશ્યા કરતા નિર્લેશ્યા વધારે અશુભ છે, વધારે તીવ્ર ઉગ્ર. આયુષ પ્રમાણે લેસ્યા હોય એ લોકોની. કેમ કે એ સમયની અંદર એટલા સમય સુધી નારકની અંદર રહેવાના હોય ને, તો એ પ્રકારના તીવ્ર ભાવવાળા હોય. ઓકે. હા, બરાબર. એટલે વધારે આયુષ્ય હોય તો એના ભાવો પણ તીવ્ર હોય એવું છે. પછી શું કે છે? તો કે પંક પ્રભામાં સર્વને નિર્લેશ્યા હોય છે. પંક પ્રભામાં સર્વને નિર્લેશ્યા હોય છે અને ધૂમ પ્રભામાં સાધિક 10 સાગરોપમ સુધીના આયુષ્યવાળાને નીલ અને તેથી અધિક આયુષ્યવાળાને કૃષ્ણ લેશ્યા હોય છે. હવે જો ઓછું આયુષ્યવાળા હોય, બરાબર ને, ઓછા આયુષ્યવાળા હોય તો એના ભાવો એટલા તીવ્ર ન હોય. તીવ્ર અહીંયા આમ કે છે કે કેટલા સમય, કેટલા સાગરોપમ સુધી કેટલું આયુષ્ય હોય તો એના પ્રમાણે એના ભાવો પણ એવા હોય. એ પ્રકારે એના ભાવો પણ હોય. આ આપણે આનાથી આપણને ખ્યાલમાં આવે છે કે ધૂમપ્રભાની અંદર જે 10 સાગરોપમ સુધીનું જે આયુષ્ય છે, 10 સાગરોપમ સુધીનું જે આયુષ્ય છે, તો ત્યાં કઈ છે? તો કે નિર્લેશ્યા. બરાબર. નિર્લેશ્યા વાળા. અને એનાથી વધારે આયુષ્ય વાળા છે તો કે એ કૃષ્ણ લેશ્યા વાળા છે. બરાબર. પછી શું કે છે? તેથી અધિક આયુષ્ય વાળા કૃષ્ણ લેશ્યા વાળા. તેથી છઠ્ઠી અને 7મી નારકમાં સર્વને કૃષ્ણ લેશ્યા છે. છઠ્ઠી અને 7મી નારકના જે જીવો છે એમાં કૃષ્ણ લેશ્યા છે. અહીં પૃથ્વીઓના અનુક્રમ પ્રમાણે અધિક મલિન લેશ્યાઓ જાણવી. એટલે શું કે જેમ જેમ પહેલી, બીજી, ત્રીજી એમ નીચે જેમ જતા જાય છે તેમ એના આયુષ્ય પણ વધતા જાય છે, તેમ મનના જે માનસિક પરિણામો છે એ પણ મન જે આત્મ સ્વભાવ છે એ પણ તીવ્ર બનતો જાય છે, ક્રૂર બનતો જાય છે. બરાબર. એટલે આપણે એક વાત આવે છે આ કૃષ્ણ મહારાજા વળી શ્રેણિક મહારાજા, બરાબર ને, આ લોકો અત્યારે મતલબ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ગયા? નરકમાં. બરાબર ને. હવે નરકની અંદર જે આપણે મૌન એકાદશ એક નેમિનાથ ભગવાનનું 11મું સ્તવન આવે, તો એ સ્તવનની અંદર વાત આવે કે નેમિનાથ ભગવાનના જે મુખ્ય સાધુ આમ કરતા એ વંદન કરે. કૃષ્ણ મહારાજા વંદન કરે છે અને એ બધાને વંદન કરતા એવો થાક લાગેલો અને એ થાક લાગતા એવા થાકી ગયા. અને ત્યારે પછી નેમિનાથ પ્રભુને વંદન કરીને જણાવે કે પ્રભુ, આજે મને અત્યારે એટલો બધો થાક લાગ્યો છે, અત્યારે એટલો બધો થાક લાગ્યો છે કે અત્યાર સુધીની અંદર જેટલા પણ સંગ્રામ ખેલ્યા છો, એટલા બધા યુદ્ધ કર્યા છે, અને એ યુદ્ધમાં મને એટલો થાક નથી લાગ્યો કે અત્યારે મને આ વંદન કરતા થાક લાગ્યો છે. ત્યારે એનું ફળ શું મળશે? અને ત્યારે નેમિનાથ પ્રભુએ કીધું કે તમે જે 7મી નરકમાં જવાના હતા એની જગ્યાએ તમે 3જી નરકમાં. નેમ કહે તુમ 4 નિવારી 3 તના દુઃખ રહીએ. એટલે જે 7મી નરકની અંદર જવાના હતા, પછી તો કે મારે નરકમાં જવાનું, તો કે એ છૂટકો જ નથી. તમારું આયુષ્ય બદલાયું છે, પરંતુ હવે શું? તો કે ત્યાં પછી સાથે કે તુમ અમ સમહોસો. એટલે તમે કેવા થશો? તો કે તીર્થંકર નામ કર્મ તમે ઉપાર્જન કર્યું છે. આ સાધુઓને વંદનથી
સાધુઓને વંદન કરતા તમારા જે ઉત્તમ ભાવો, ઉત્તમ અધ્યવસાયોના કારણે તમે શું થઈ ગયું છે? તમે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. એટલે આયુષ્ય તો બંધાયું. કેવું? આયુષ્ય તો નારકનું બંધાયું. એટલે આયુષ્યમાં કઈ ફેરફાર થઈ શકે એમ નથી. ઓછું વધતું થાય, કેમ કે દળિયાઓ ત્યાં ભોગવાઈ ગયા. કેમ કે 7મી નરકનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય? તો કે જે 6ઠ્ઠી નરકનું વધારે છે એ 7મી નરકના જીવનનું ઓછામાં ઓછું હોય. બરાબર. પરંતુ એની જગ્યાએ શું થયું? તો કે એ આયુષ્ય કર્મ જે અસાતા જે ભોગવવાના હતા, એ અસાતા વેદનની અસાતાને પણ એટલી બધી ભોગવી નાખી. અને ક્યાં? તો કે ત્રીજી, 7મી માંથી 4 ઓછી થઈ ગઈ, એટલે ત્રીજી નરક સુધીના. એટલે જે કેવા? તો કે ત્યાં કૃષ્ણ લેસ્યા, શું કહેવાય, કાપોત લેસ્યા છે, બહુ સ્વભાવે છે. બરાબર. પણ જે 7મી નરકના જીવોનો જે તીવ્ર અતિ ક્રૂર જે શું કહેવાય, જે ભાવો છે, સ્વભાવ છે, એવો અહીંયા નથી. એટલે ભાવ એના સ્વભાવની અંદર ખૂબ ફેર પડી જાય. એટલે મૂળ વસ્તુ એ કે દરેક જીવોનું જે આયુષ્ય, દરેક જીવો જેમ જેમ નરકની અંદર જેમ જેમ નીચેની પૃથ્વીઓની અંદર જવાય, એટલે કે રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમસ્તંભ પ્રભા, તો જેમ જેમ નીચે જઈએ તેમ તેમ એની લેસ્યાઓ પણ અતિ ને અતિ ક્રૂર થતી જાય છે. અને એમાં પણ કદાચ ઓછા શું કહેવાય, જગ્યા કદાચ ત્રીજી છે, બરાબર, પણ વધારે આયુષ્ય વાળો છે તો કે 4થી નરકની અંદર જે લેસ્યા છે એવી પણ આની અંદર હોઈ શકે છે. એટલે એ પ્રમાણે આપણને અહીંયા નરકના જીવોની અંદર પણ લેસ્યાઓ અલગ અલગ છે. 3 લેસ્યાઓ અશુભ છે. બરાબર. 3 લેસ્યાઓ અશુભ છે. પછી હવે શું કે છે? વૈમાનિક દેવોમાં શું છે? વૈમાનિક દેવોમાં આપણને જણાવે છે કે વૈમાનિક દેવોમાં પહેલા બીજા કલ્પના દેવોમાં, પહેલા બીજો એટલે સૌધર્મ ઈશાન, બરાબર ને? પહેલા તેજો લેસ્યા, પહેલા બીજા કલ્પના દેવોમાં તેજો લેસ્યા, ત્રીજા, ચોથા અને 5મા કલ્પના દેવોમાં પદ્મલેસ્યા. કઈ? પદ્મલેસ્યા. અને છઠ્ઠાથી સર્વાર્થ સિદ્ધ સુધીમાં સર્વ દેવોને શુક્લ લેસ્યા હોય છે. અને કલ્પોના અનુક્રમ પ્રમાણે એ લેસ્યાઓ અધિક વિશુદ્ધ જાણવી. જેમ સાંભળજો, જેમ પહેલા બીજા દેવલોકના દેવો છે, બરાબર ને? તો એને કઈ કીધી? તેજો લેસ્યા, બરાબર. હા. ત્રીજા, ચોથા, 5મા વગેરે, 5મા તો એમ કલ્પના દેવોમાં કઈ કીધી? પદ્મલેસ્યા, બરાબર. તો હવે ત્રીજા કરતા જે ચોથા દેવલોકના દેવોની લેસ્યા છે એ વિશુદ્ધ છે. એટલે એની તે તીવ્રતાથી ઓછી, એની શું કહેવાય, એ કેવી છે તીવ્રતા? મતલબ વધારે શુદ્ધ છે. એટલે વધારે શુભ ભાવ વાળા છે. વધારે શુભ ભાવ વાળા છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ તરીકે કહીએ. આપણે ઘણા મનુષ્યોની અંદર ઘણા બધા છે, બરાબર ને? મનુષ્યમાં ઘણા બધા છે. અને એ મનુષ્યની અંદર આપણે ભાવ પણ બધા ભોજન અપેક્ષા વાળા કરે. આપણે ભાવોમાં ખાસ જવાનું છે. કેટલાક મનુષ્યો શું છે કે મજા માણવી છે, કે જીવવું છે, એટલા માટે છે તો કે બધું જ ભક્ષણ કરે, બરાબર, બધું ભક્ષણ. પણ એમાં આપણે ટૂંકમાં 2 રીતે કહી દઈએ કે એક નોનવેજ, અમુક લોકો નોનવેજ એ પણ કરતા હોય, બીજા માત્ર એક શાકાહારી, બરાબર ને? વેજ ને નોનવેજ. આપણે હવે વેજની અંદર છે, મતલબ જે શાકાહારી વેજ વાળા છે, એની અંદર પણ આપણે શેમાં આવીએ? વેજમાં, બરાબર. આપણે શું કહેવાય, વેજ ફૂડ. તો એની અંદર પણ પાછા આપણે શું કરીએ છીએ? તો કે અભક્ષ્ય છે અને અનંતકાયનો ત્યાગ કરી દઈએ, બરાબર. અભક્ષ્ય અને અનંતકાયનો ત્યાગ કરીએ તો બંનેમાં બહુ મોટો ફરક પડી જાય. બંનેના ભાવોની અંદર બહુ ફરક પડી જાય. એવી રીતે શું, તો કે પોતાનું વેપાર વગેરે અર્થે પોતાના જીવન માટે, તો કે કમાણી માટે પણ ઘણો બધો અલગ અલગ ફરક પડી જાય. તો કે જેમ ક્રૂરતા, મતલબ વેજની અંદર પણ જૈના પાળવી, બરાબર, જૈના પાળવી, અને એ આહાર વિચાર વગેરેની અંદર એ લોકોનો ઘણો બધો ફરક હોય. તો આ છે આપણે બાહ્ય થકી આપણે જાણીએ, મતલબ આહાર માટે. તો એવી રીતે
ઉપરના જેમ જેમ દેવો ઉપર જતા જાય તેમ તેમ એ લોકોના વિચારોમાં પણ એ લોકોના ભાવોમાં પણ અલગ અલગ શુદ્ધ હોય. વિશુદ્ધ હોય. એટલે લેસ્યાઓ પણ વિશુદ્ધ હોય. એટલે જેમ શું કીધું, ત્રીજા, ચોથા, પાંચમા કલ્પની અંદર પદ્મલેસ્યા, વળી છઠ્ઠાથી ઉપરના બધા દેવોની અંદર કઈ છે? સર્વાર્થ સિદ્ધ સુધીના બધા. તો જેમાં કયા કયા આવી જશે? કયા કયા આવી જશે એમાં? દેવો, લેસ્યા નહીં, દેવો. છઠ્ઠાથી ઉપરના કેટલા? 7મું, 8મું, 9મું, 10મું, 11મું. સર્વાર્થ સિદ્ધ વિમાન. સર્વાર્થ સિદ્ધના 5. સર્વાર્થ સિદ્ધના 5 ના હોય. અનુત્તર વિમાન. અનુત્તર વાસીના 5. કેમ કે સર્વાર્થ સિદ્ધ એ પોતે એક વિમાન છે. હા, એક છે આ વચલું અનાત્તર. બરાબર. વળી વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ, આ 5 અનુત્તરવાસી છે. ઓકે. હવે મૂળ વાત કેમ તો કે સર્વાર્થ સિદ્ધ એનાની છે તો કે નવગ્રહ એનાની છે તો કે 11મું, 12મું, 9મું, 10મું એનાની છે. ગ્રહવેક આવી ગયા. અનુત્તર ને સર્વાર્થ. લોકાંતિક દેવો ક્યાં આવ્યા હતા? અમે બધું ભૂલી ગયા છે એમ કયો? શરૂઆતમાં જ આવે લોકોને. વાહ, વેરી ગુડ. 2 વખત આપણે જીવ વિચાર શીખી ગયા. છઠ્ઠા અને સાતમા દેવલોકની નીચે. ચાલો, તો એ આ બધા દેવોની અંદર શું થશે? કઈ તો કે શુક્લ લેસ્યા વાળા દેવો રહેલા છે. બરાબર. અને અનુક્રમે લેસ્યા અધિક વિશુદ્ધ જાણવી. એટલે જેમ છઠ્ઠા દેવલોકના દેવોની જે લેસ્યા છે એ જે શુદ્ધ છે, એના કરતા 7મા દેવલોકની અંદર રહેલા દેવોની લેસ્યા એ વધારે વિશુદ્ધ છે. બરાબર. એના કરતા 8મા દેવલોકના દેવો છે એની વધારે શુદ્ધ છે. એના કરતા ઉપર જેમ જેમ જતા છે ગ્રહવેગ 11મા 12મા દેવલોક, તો કે હા, તો એ દેવોની શુક્લ લેસ્યા વધારે શુદ્ધ છે. એના કરતા પણ અત્યંત વિશુદ્ધિ કોની? તો કે સર્વાર્થ સિદ્ધ વિમાનવાસ, એટલે અનુત્તરવાસી દેવોની. અને એમાં અનુત્તરવાસીમાં પણ વિશેષ સર્વાર્થ સિદ્ધ. બરાબર. તો સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર રહેલા જે દેવો છે તો એની અતિ વિશુદ્ધ લેસ્યા છે, શુક્લ લેસ્યા છે. બરાબર. બોલો હવે કઈ લેસ્યા, કયા દંડકના જીવો બાકી રહ્યા છે? ઓકે, ચાલો હવે જનરલી આપણે બોલીશું કે તમારે કહેવાનું. બરાબર. બોલો 7 નારકના જીવોમાં કેટલી લેસ્યા હોય? 3 અશુભ. 3 અશુભ. બોલો પહેલી નરકના જીવને કઈ લેસ્યા હોય? કૃષ્ણ લેસ્યા. 7મી નરક ને કૃષ્ણ લેસ્યા હોય. દેવોમાં કીધું ને. પાંચમી નરકના જીવને કઈ લેસ્યા હોય? નીલ. ઓકે. 7મી નરકના જીવને? કૃષ્ણ લેસ્યા. ઓકે, ચાલો. વ્યંતર જાતિના દેવો છે તો એને કઈ લેસ્યા હોય? વ્યંતરના દંડક કેટલા છે? તો વ્યંતરના દંડકમાં કઈ લેસ્યા હોય? કાપોત કેવી રીતે કહેવાય? પેલી નારકની ઉપર હોય એટલે કૃષ્ણ આવે.
વ્યંતર દેવ એટલે તેજોલેશિયા એક જ ના હોય તેજોલેશિયા કપૂત આવ્યું કે ના આવ્યું? ચાલ ગાથાર્થ 15મો ખોલીએ, વાંચો. જ્યોતિષી તેજોલેશિયા વાળા છે અને શેષ સર્વને 4 લેશિયા હોય છે. ઇન્દ્રિયદાર સ્વહેલું છે અને મનુષ્યને સમુદ્ગાત 7 હોય છે. એ વિશેષાર્થમાં આપણે સાંભળીએ. જ્યોતિષીઓને તેજોલેશિયા જ હોય છે. બાકીના શેષ સર્વે એટલે જે ભવનપતિ તથા વ્યંતર એ 11 દંડકોમાં કેટલાક દેવો સંપૂર્ણ ભવ પર્યંત કૃષ્ણલેશિયા વાળા, કેટલાક નીલલેશિયા વાળા, કેટલાક કાપોતલેશિયા વાળા અને કેટલાક દેવો સંપૂર્ણ ભવ પર્યંત તેજોલેશિયા વાળા હોય છે. આવ્યું? ઓકે, ચાલો ફરીથી ને. જ્યોતિષી દેવો, હા, જ્યોતિષી દેવો ક્યાં રહેલા છે? ભવનપતિની નીચે, બરાબર? જ્યોતિષી દેવો ક્યાં આવ્યા છે? ભવનપતિની નીચે, બરાબર? ઉપર છે. ઉપર ઓકે, એટલે મતલબ પહેલી નરકની ઉપર. ના પેલી અંદર આપણે ઓકે, જ્યોતિષી દેવો ક્યાં હોય? તો જ્યોતિષી દેવોના નામ ખ્યાલ ખરા? ચંદ્ર નરકોની ઉપર હોય એટલે ભારતની પર ના હોય. તેજોલેશિયા હોય. જ્યોતિષી દેવો કેટલા પ્રકારના છે? 5 પ્રકારના છે. કયા કયા? પેલા છે તારા, સૂર્ય, ચંદ્ર, તારા, સૂર્ય, ગ્રહો, ગ્રહ, ચંદ્ર, તારા, આ બધા આવેલા છે ક્યાં? અદિતિ, સૂર્ય દેખાય? કોઈ વખત જોયો છે સૂર્ય? આપણા મનુષ્ય લોક ની ઉપર છે. શું વાત કરો છો? જોયો છે સૂર્ય? સૂર્ય તો દેખાય છે ને. ચંદ્ર? અદિતિ, ચંદ્ર એ દેખાય છે. તમે લોકો આટલી બધી તમે લોકો વિચારતા વાર લાગે. શું વાત કરો? તીર્ષાલોક ની સૂર્ય ઉપર દેખાય છે, ચંદ્ર દેખાય છે, તારા દેખાય છે, દિવસે તારા દેખાય છે. એમ કે નક્ષત્ર દેખાય. નક્ષત્ર ના આટલું સિમ્પલ. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, ગ્રહ બધું જ આપણને નજરે છે, બરાબર? ક્યાં રહેલા છે હવે તો બોલો? તીર્ષાલોક ની ઉપર. તિર્ષાલોક ની ઉપર. આ તો તિર્ષાલોક માં જ કહેવાય ઉપર, બરાબર? હું તો એટલે જ કહું છું, સાથ કીધું ભવનપતિ ને નીચે, તો કે ના. તો કે નરક પૃથ્વી ની ઉપર, તો કે ના. પણ એમ તો કોઈ બોલ્યું કે પૃથ્વી ઉપર છે આપણે. વેરી ગુડ, વેરી ગુડ, બરાબર. તો જ્યોતિષી સુધીના દેવો એટલે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, તિર્યંજ્રોંભક કે અને જ્યોતિષી, એ બધા દેવો કેવા છે? તો કે આખા ભવ પર્યંત. કોઈ કેટલાક કૃષ્ણલેશિયા વાળા છે, કેટલાક તેજોલેશિયા વાળા છે, કેટલાક નીલલેશિયા વાળા છે, બોલો કેટલાક શુક્લલેશિયા વાળા, બોલો. કાપોત મતલબ કે આ 4 જે પહેલી 3 અશુભ અને 1 શુભ, બરાબર? એમાંથી બધા જ. હવે સમજો કે વ્યંતર જાતિના દેવો છે, બરાબર? વ્યંતર જાતિના, તો કેટલાક વ્યંતરની અંદર કેટલાક કૃષ્ણલેશિયા વાળા પણ હોય, કોઈ તેજોલેશિયા વાળા પણ હોય.
અને કોઈ નિર્લેશિયા વાળા પણ હોય ને કોઈ કાપોતલેશિયા વાળા પણ હોય, બધા અલગ અલગ સ્વભાવ વાળા હોય છે, બરાબર. પરંતુ જે પદ્મલેશિયા અને શુક્લલેશિયા એ આ જાતના દેવોમાં હોતી નથી, બરાબર. બોલો હવે 24 દંડક થઈ ગયા, 24 દંડક થઈ ગયા. ફરીથી ને ગણી લઈએ આપણે. અગ્નિકાય, વાવકાય, પછી દેવકાય, દેવકાય, વાવકાય, નારક અને વિકલેન્દ્રિયના 3. આ 6 દંડક ની અંદર ત્રણ અશુભ, બરાબર. વૈમાનિક દેવો 3 લેશિયા વાળા, પણ એ શુભ છે, બરાબર. કે 7 દંડક થયા. ઓકે. ગર્ભજ તિર્યંજ, ગર્ભજ મનુષ્યને 6 લેશિયા હોય. 6 લેશિયા. કેટલા દંડક થયા? 9, બરાબર. ઓકે. પછી આપણે જ્યોતિષી, 1 દંડક. જ્યોતિષી, જ્યોતિષીને કેટલી? 3 લેશિયા, 1 ત્રીજો લેશિયા, બરાબર. હા. ને જ્યોતિષ જ્યોતિષ માત્ર એક જ નહીં, હા, ત્રીજો લેશિયા વાળા છે, 3 લેશિયા. પણ જ્યોતિષીની અંદર માત્ર ત્રીજો લેશિયા જ હોય. એ લોકો 3 લેશિયા નહીં, પરંતુ ત્રીજો લેશિયા જ હોય. કૃષ્ણ નીલ કાપોત ના હોય. પછી શું કીધું? બાકીના ભવનપતિ, 10 ભવનપતિ, વ્યંતર, પછી 11 દંડક. કેટલા છે 11 દંડકોની અંદર? તો કે સંપૂર્ણ ભવ પર્યંત કૃષ્ણલેશિયા, નીલલેશિયા, કાપોતલેશિયા અને હા 3. હા, અને કેટલાક દેવો સંપૂર્ણ ભવ પર્યંત ત્રીજો લેશિયા વાળા હોય છે, બરાબર. એટલે આની અંદર છે, એટલે આની અંદર 4 લેશિયા વાળા છે એમ કીધું આપણને, બરાબર. હવે 5 સ્થાવરની વાત કરે છે. કયા 5 સ્થાવર? તો કે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. 5 સ્થાવરની અંદર આપણને 2 આવી ગયા હતા. કયા 2 આવી ગયા હતા? દેવકાય ને વાવકાય, બરાબર. તો હવે પૃથ્વીકાય, અપકાય ને વનસ્પતિકાય એ 3 દંડકમાં પ્રત્યેક જીવને કૃષ્ણ, નીલ અને કાપોત એ 3 લેશિયા પરાવૃત્તિથી બદલાઈને પ્રાપ્ત થાય છે. એટલે પરાવૃત્તિથી એટલે મતલબ બદલાઈ જાય. આપણને જે લેશિયા, આપણે પણ એક આખા બહુ પર્યંત એક જ લેશિયા નથી હોતી, બરાબર. એટલે બદલાય છે. અને ચોથી લેશિયા તો ત્યારે જ હોય કે જ્યારે ઈશાન કલ્પ સુધીના ત્રીજો લેશિયા વાળા કોઈ દેવો બાદર લબ્ધિ પર્યાપ્ત પૃથ્વીમાં અથવા બાદર પર્યાપ્ત અપમાં તથા બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે એ પૃથ્વી આદિ 3 દંડકના જીવોને ભવના પહેલા અંતર્મુહૂર્તમાં ત્રીજો લેશિયા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. પર્યાપ્ત અવસ્થામાં તો તે 3 પહેલા દંડકની પહેલી 3 લેશિયાઓ જ હોય છે. ઓકે. હવે શું કે છે? દેવકાય ને વાવકાય, બરાબર. એમાં કૃષ્ણ, નીલ અને કાપોત આ 3 આવી ગઈ, બરાબર. હવે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. હવે આ દંડકોને પણ આ 3 દંડકોને પણ પહેલી 3 અશુભ લેશિયા જ છે. કઈ? કૃષ્ણ, નીલ અને કાપોત, બરાબર. આ 3 લેશિયા છે. પણ હવે આ જીવોની અંદર આ 3 છે, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. એની અંદર સૌધર્મ અને ઈશાન. શું કીધું? ઈશાન કલ્પ સુધીમાં જો ત્રીજો લેશિયા વાળા કોઈ દેવો, હવે ત્યાં જે ઈશાન કલ્પ સુધીના એમ કીધું, એટલે કદાચ એમાં જ્યોતિષી દેવો પણ આવી શકે,
વ્યંતર દેવો પણ આવી શકે કે અન્ય બીજા દેવો પણ. હવે એ દેવો જે તેજોલેશિયા વાળા છે, એ દેવો જો પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ મરીને જો કદાચ પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થાય, આ ત્રણની અંદર ઉત્પન્ન થાય તો શું થાય? તો કે એને, કેમ કે આખા ભવ પર્યંત છે એ લોકોને, આખા ભવ અંત સમય સુધી એ લોકોને શું છે, જન્મથી લઈને અંત સુધી કઈ લેશિયા વાળા છે? તેજોલેશિયા વાળા, બરાબર. હવે એટલે ત્યાંથી ના એ તેજોલેશિયા વાળો એ દેવ ત્યાં એ પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થાય તો ઉત્પત્તિ સમયથી એ પર્યાપ્તો ન થાય ત્યાં સુધી, એટલે કે કોઈ પણ જીવ ઉત્પન્ન થાય એટલે અંતર્મુહૂર્તમાં પર્યાપ્તો થઈ જાય. શું? અંતર્મુહૂર્તમાં પર્યાપ્તો થઈ જાય. અને પાછું કયો પર્યાપ્ત કીધું? કયા પર્યાપ્ત કીધું? તો કે બાદર લબ્ધિ પર્યાપ્તા. કેવા? બાદર લબ્ધિ પર્યાપ્ત પૃથ્વીમાં, અથવા બાદર પર્યાપ્ત અપમાં, અથવા બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, બરાબર, એમાં જો ઉત્પન્ન થાય ત્યારે એ અપર્યાપ્ત અવસ્થામાં એને તેજોલેશિયા હોય. અપર્યાપ્ત અવસ્થામાં. કેમ? તો કે હજી એનો એ ભવનું એ શરૂઆત કરી નથી એનું જીવવાનું. કેમ કે અત્યારે જે એના જે ભાવો છે કહીએ તો કે જે જ્યાંથી આવ્યો છે એના ભાવો હજી પણ ચાલુ છે. પણ જેવો પર્યાપ્ત થઈ જાય એટલે કૃષ્ણ, નીલ, તાપોદ, આ ત્રણ લેશિયાઓ આવી જાય. પછી એ બદલાતી રહે. પરંતુ પૂર્વ ભાવમાંથી એ જે સાથે લેશિયા આવી હતી એ લેશિયા એને અપર્યાપ્ત અવસ્થા સુધી રહે. પણ જેવો પર્યાપ્ત થઈ જાય એટલે કોઈ તેજોલેશિયા વાળો, ફરીથી કોઈ તેજોલેશિયા વાળો દેવ પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થાય તો એની અંદર એ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં આ તેજોલેશિયા હોય. એટલે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયની અંદર 4 લેશિયા કીધી છે. પણ જે તેજોલેશિયા છે એ તો કે પૂર્વ ભાવમાં કોઈ દેવ કે કોઈ પણ જીવ, આપણે કયો ક્યાં આવશે એ આ ગતિની અંદર આવશે. પરંતુ અહીંયા જ્યોતિષી સુધીના દેવોની અંદરથી શું ઈશાન એટલે પહેલા બીજા દેવલોક સુધીના દેવોમાંથી કોઈ પણ ઉત્પન્ન થાય તો એને શું કહેવાશે? એ લેશિયા, તેજોલેશિયા વાળો ઉત્પન્ન થયો ત્યાં, એટલે તેજોલેશિયા વાળો દેવ ત્યાં ઉત્પન્ન થયો તો એને અપર્યાપ્ત અવસ્થા સુધી એને તેજોલેશિયા હશે. એટલે એને 4 લેશિયાઓ ઘટે છે. હવે જુઓ, એને 4 લેશિયાઓ કેમ ઘટે છે? બરાબર ને? તેજોલેશિયાને પૂર્વ ભાવમાંથી કેવી રીતે આવી શકે અને એ દેવો કેમ આવી શકે છે? તો એની વાત આપણે આવતી વખતે સાંભળીશું. ઓકે, કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય ને તેજોલેશિયા, તો દેવો પણ દેવો આવી શકે આની અંદર? તો કે હા, આવી શકે. કેવી રીતે? તો એ આપણે આવતી વખતે કન્ટિન્યુ આનું કરીશું અને ત્યાર પછી ઇન્દ્રિય દ્વાર પણ શરૂ કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. ચિહ્નાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ.